આજ આપણે પાણીપુરી બનાવવાની છે। તો એના માટે આપણે પાણી બનાવવાનું છે ઘેરે। તો એના માટે આપણે લીધા છે લીલા ધાણા લીધા છે, ફુદીનો લીધો છે, મરચી લીધી છે, આદુ લીધું છે ને લીંબુ લીધું છે। તો બધી વસ્તુ આપણે પીસી લેવાની છે। તો આપણે નાનું ખાનું લીધું છે મિક્સરનું ને એમાં આપણે આ રીતે બધું નાખવાનું છે। તો આ રીતે પાણી તમે ઘેરે બનાવો, બહુ ટેસ્ટી બને છે ને તમારે જે રીતનું આપણે બનાવવું હોય એ રીતનું આપણે બનાવીએ છીએ, તીખું, મોળું, મીડિયમ, તો જેવું ખાવું હોય એવું આપણે બનાવીએ છીએ। તો આ રીતે આપણે આમાં બધું નાખી દેવાનું છે। તો લીંબુ આપણે આમાં નીસવી લેવાનું છે। થોડુંક આપણે એમાં હંસળ નાખવાનું છે, થોડુંક આપણે મીઠું નાખવાનું છે। તો પહેલાં આપણે થોડું થોડું બધું નાખવાનું છે, પછી પાણી બનાવી ને આપણે ઘટતી વસ્તુ પાછી નાખવાની શાખીને પાણી। તો આ રીતે આપણે એને પીસવાનું છે। તો એમાં આપણે થોડુંક પાણી નાખવાનું છે। તો પહેલાં થોડુંક પાણી નાખીને આપણે પીસી લઈએ એને। હવે આપણે બાઉલ લીધું છે, તો એમાં આપણે આ બધું પીસ્યું છે તો એ નાખી દેવાનું છે। તો હવે આપણે આ ખાનામાંથી બધું આપણે પાણી નાખીને લઈ લેવાનું છે। તો હવે તમારે જેટલું પાણી બનાવવું હોય એ પ્રમાણે તમારે આમાં પાણી નાખવાનું। હજી આપણે એમાં લીંબુ નીસવવાનું છે, કેમ કે થોડુંક ખાટું પાણી બનાવવાનું છે। તો જેવું તમારે ખાટું ખાવું હોય એ પ્રમાણે તમારે લીંબુ નીસવવાનું ને લીંબુ ન નીસવવું હોય ને એ રીતનું એકલું તીખું તમારે ખાવું હોય તો એ તીખું બનાવવાનું, પણ થોડુંક લીંબુ નીસવી જો એટલે સારું લાગે। ને હવે આપણે એમાં થોડીક ખાંડ નાખવાની છે, એટલે થોડુંક આપણે ગળેતું લાગે। તો ખાંડ નાખતા હું ભૂલી ગઈ હતી, પહેલાં આપણે પીસો તમે બધી ચટણી તો એ હારે ખાંડ નાખી દેવાની, એટલે આપણે આ રીતે ઓગાળવી ન પડે, એ હારો હાર પડી જાય। તો આ રીતે આપણે પાણી બનાવીને તૈયાર કરી લીધું છે। તો આને હવે આપણે સાઈડમાં મૂકીએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ। તો પાણી તમારે બનાવીને ચાખી લેવાનું। તો આમાં તમારે જે ઘટતી વસ્તુ હોય, મીઠું છે, ગમે એ વસ્તુ, તો એ તમે નાખી શકો, તમારા ટેસ્ટ પ્રમાણે તમારે પાણી બનાવી લેવાનું। તો હાલો આને આપણે સાઈડમાં મૂકીએ। તો કુકરમાં આપણે શેણા અને બટેટા બે આપણે ભેગા બાફી નાખ્યા છે। તો હાલો હવે આપણે એની તૈયારી કરી લઈએ। હવે આપણે બાઉલ લીધું છે, તો એમાં આપણે બટેટા લઈ લેવાના છે પહેલાં। તો આપણે બાફી લીધા છે બટેટા ને સાલ ઉછેડી લીધી છે ને હવે આપણે બટેટા લઈ લીધા છે। હવે આપણે શેણા બાફી લીધા છે હારે, તો એ નાખવાના છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે, થોડોક આપણે ચાટ મસાલો નાખવાનો છે, થોડોક આપણે આમચૂર પાવડર નાખવાનો છે, 1 ચમચી આપણે ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે, થોડુંક આપણે લાલ મરચું નાખવાનું છે, થોડીક આપણે ડુંગળી નાખવાની છે ઝીણી સુધારેલી, થોડાક આપણે લીલા ધાણા નાખવાના છે, થોડુંક આપણે આ પાણી બનાવ્યું છે તો એ નાખવાનું છે। હવે આપણે બધોય મસાલો મિક્સ કરી લેવાનો છે। તો સારી રીતે આપણે મિક્સ કરવાનો છે બધોય। તો મસાલો આપણે મિક્સ થઈ ગયો છે, તો હવે આપણે એને સાઈડમાં મૂકીએ ને હવે બીજી તૈયારી કરીએ। તો હવે આપણે પાણી લીધું છે, તો એમાં આપણે બરફ નાખવાનો છે। તો જેમ પાણી ઠંડુ હોય એમ મસ્ત લાગે। તો હવે આપણે એમાં ઝીણી સુધારેલી ડુંગળી છે તો એ નાખવાની છે। તો ડુંગળી તમારે નાખવી હોય નાખવાની, ન નાખવી હોય તો કાંઈ નહીં, પણ નાખો તો બહુ મસ્ત લાગે છે ને સરસ મજાનું આ રીતે આપણે મિક્સ કરી લઈએ। તો બહુ મસ્ત પાણી થઈ ગયું છે જુઓ તમે, ને કલર એ આપણે આમાં નથી કાંઈ કલર નાખ્યો કે નહીં કાંઈ, તો લીલું પાણી છે, આપણે કલર મસ્ત છે લીલો, જુઓ તમે। તો આ રીતે ઘેરે પાણી બનાવો, બહુ સરસ બને છે, ટેસ્ટી। તો હાલો હવે આને સાઈડમાં મૂકીએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ। તો પાણીપુરી આપણે ઘેરે બની ગઈ છે ને બહુ મસ્ત બને છે। તો આ રીતે આપણે પૂરી એક જ આપણે તૈયાર લાવ્યા છે। તો બીજી બધી વસ્તુ આપણે ઘેરે બનાવી છે। તો જુઓ તમે બહુ મસ્ત આપણે બને છે, આ રીતે ઘેરે બનાવો ને ટ્રાય મારો ને પછી મને કોમેન્ટમાં કહેજો કે કેવી બની કેવી નહીં એમ, ને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા।